કુસુંબાના દેહ વિલય નિમિત્તે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખી સંતો ભક્તોને તેડાવી બધાના દર્શનનો લાભ અપાવ્યો તે બદલ કુસુંબાના પરિવારજનોએ મારા કોટી કોટી વંદન અને જય ગુરુદેવ. અત્રે ઉપસ્થિત સર્વે હરિગુરુ સંતોના ચરણોમાં કોટી કોટી વંદન અને જય ગુરુદેવ. जब तक रहेगी जिंदगी, जब तक रहेगी जिंदगी फुर्सत नहीं मिलेगी काम से, कुछ ऐसा समय निकालो और प्यार करी लो श्री राम से. આપણું જીવન જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આપણને સમજણ પડવા મળી ત્યારથી આપણી જોડે મોટામાં મોટી અસત હોય તો એક ટાઈમ નહીં. તમે ગમે તેને પૂછી જુઓ તો કે અત્યારે ટાઈમ છે. ભગવાને 24 કલાક બધાના આપ્યા છે પણ કોઈને જોડે ટાઈમ નથી. તો સંતોએ કહ્યું છે કે આ જિંદગી રહેશે ત્યાં સુધી કોઈને સમય મળવાનો નથી, પણ એમાંથી કંઈક સમય કાઢી દે અને પરમાત્માનું ભજન કરી લે. નહીતર આપણું આ જે જીવન છે ઘડિયાળનો સેકન્ડ કોડો જેટલી ગતિથી ફરી રહ્યો છે એટલી ગતિથી આપણે મૃત્યુના સ્ટેશન તરફ જઈ જાય છે. કોઈની ઈચ્છા હોય કે ના હોય, એવી તો કોની ઈચ્છા હોય? બધાને જીવવું જ છે. મોત આવે ને એ પેલા કે ભાઈ ગમે તે કરો પણ મને જીવાડો, બચાવો. આખા ગામની જમીન વેચો પણ મને જીવાડો. એટલે દરેક જીવ 84 લાખ યોનિમાં કોઈ પણ જીવને તમે એની જીવની હિંસા થવાનું જો થોડું ઘણું એનો ભાસ થાય તો એ ત્યાંથી ભાગી જાય. માણસ નહીં પણ 84 લાખ યોની દરેક યોની ભય. પણ સંતોનું કહેવું એવું છે કે જન્મ્યા એટલા સર્વે જવાના. મરનારને તમે શું રોવો છો? નથી રોનારો રહેનાર. મરવા વાળાને તમે શું રોવો છો? રોવા વાળો પણ રહેવાનો. કોઈ આજ જશે, કોઈ કાલ જશે, કોઈ આજ જશે, કોઈ કાલ જશે. આ તો પંખીડાનો મેળો, આ યુગ દર્શનનો મેળો. આપણે બધા એક મેળાય છે પંખીડાના માળાની માફક બધા મળ્યા છીએ, પણ આ માળો ક્યારે વિખેરાઈ જાય એ આપણને ખબર પડશે. પણ આ મનુષ્યનો જન્મ આપણે શા માટે ધર્યો છે? પરમાત્માએ 84 લાખ યોની બનાવી, માં ઉત્તમ યોની મનુષ્યની બનાવી. તમે સર્વે કરજો, 84 લાખ યોનીમાં ફક્ત મનુષ્યનો જન્મ, રજય ઓશિકાને ડોલિયો, દાંતણ પાણીને દહીં એટલું મળશે આ મનુષ્ય જન્મમાં. પછી બીજા કોઈ જન્મમાં નહીં. આપણી ભેંસ 10 લીટર દૂધ કાઢતી હોય પણ એના માટે કોઈ રજય પાથરે નહીં. પણ અત્યારે આપણને તમે જુઓ પરમાત્માના ભજનમાં આવ્યા છીએ તો કાટલો પાથર્યા છે, વારંવાર પાણી આવે છે, ચા આવે છે, આપણી કેટલી બધી સેવા થાય છે. કેમ કે આપણે ભગવાનના ભજનમાં આવ્યા છીએ. જો ભગવાનના ભજનમાં આવવાથી આટલું બધું સુખ હોય, અત્યારે અડધી રાતે ઘેર જઈને તમે કહો કે ભાઈ અત્યારે ચા બનાવો, 2 માણસો મહેમાન આયા છે, કે અત્યારે અડધી રાતના જો લઈને આયા છે. અને અત્યારે જો કેવો ચા ને બધું મળે છે, એ પરમાત્માની કૃપા છે. આ જીવન આપણું જે ચાલી રહ્યું છે એ એક એક પલ જાય લાખ રે સવાની, જોજે રે તારી જિંદગી જવાની. જવાની જવાની ને જવાની એ નથી કોઈની રહી કે નથી રહેવાની.
જશે તો ખરી, પણ કોઈના દોત પાડી જશે, કોઈના ઢેસણ, કોઈની ઓખો જતી રહેશે. સીટાથી કોઈની ભેંસ આવતી હોય તો ઉંમર થઈ જાય એટલે કે આ કોનું પાડવું આવે છે, ભેંસ નો પાડો થઈ જાય. આ તો આપણને જ્યાં સુધી જવાનીનું જોશ હોય ને ત્યાં સુધી કશું હુજે એવું નહીં, પણ જયારે ઘડપણ આવી જાય ને એટલે ખબર પડે મનુષ્ય જન્મનો મહિમા શું છે. હાથમાં બાજી જતી રહે પછી ખબર પડે. હવે તમે જુઓ કે ઘણા બધા એવું કહેતા હોય કે ભાઈ આ જવાનીમાં તો કમાવાનું હોય, મોજ શોખ કરવાના હોય, અને ગડપણમાં ભક્તિ થાય. ભક્તિ ગડપણમાં પછી બેઠા બેઠા ભજન જ કરવું છે. હાઈટ પછી રિટાયર્ડ થયા પછી શું કરવું છે? પણ તમે એક વિચાર કરો કે આપણે અંબાજી જવું હોય અને આપણી ગાડી નો ટાયર રિમોટ થઈ ગયો હોય, એન્જિન ઓઇલ ફૂંકતું હોય અને ઓબા કોટાના ઢાળ ચડાવવાના હોય તો ચડે ખરી? જો ગાડી ઓબા કોટાનો ઢાળ ના ચડી શકે તો આર્ય ગાડી ભગવાનના નોમે તને ચડી શકે? ચાલે? ઓનો ટાયર રિમોટ થઈ ગયો, ઢેચણ અત્યારે ડોક્ટરો જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવા મળ્યા. એન્જિન ઓઇલ ફૂંકતું હોય, તમે મકાન બનાવ્યું હોય પણ ઉંમર થાય એટલે તમારો ખાટલો બહાર હોય, ઉંમર થઈ જાય એટલે આપું તૂટી ગયેલી ખાટલી, બીમાર પડ્યો તો દવાની બાટલી અને પાણી પીવાની અલગ માટલી, લે ડોહા મૂડી છે તારી આટલી. આવું ઘર હોમાં લમણા રાખતા બધાને ખબર પડે કે ભાઈ ઘર બગાડ છે આ તો, એટલે એમને શેટા રાખ. આ તો એક દાદા હતા ને, એમને 2 દીકરા, અને 2 દીકરાની વહુઓને બંનેને ઝઘડો થયો કે આ દાદાને કોણ રાખે? એટલે પેલી નાની વહુ કે તમે મોટા છો તમે રાખો તમારા ઘેર. એટલે મોટી વહુ કે ના તારો હક લાગે તું રાખ, મારે દાદાને રાખવા નહીં. આ બેને ઝઘડો થવા માંડ્યો એટલે પેલી નાની વહુ હતી ને હોશિયાર કે આપણે ઝઘડવું નહીં, પણ આપણે ઓનો નિકાલ ન્યાય કરીએ. કે એમ કરો, દાદાને 1 મહિનો તમારે જો રાખો અને 1 મહિનો અમારે જો રાખીએ. કે બરાબર છે. 2 મહિનાના 2 વારા, મહિનાનો વારો કાઢી દીધો. એટલે પેલી નેની વહુ કે તણ આ મહિનો તમારાથી ચાલુ કરો કે ના તું તારાથી કર ચાલુ. આ એ લોચો પડ્યો, પેલો કોણ રાખે? એટલે કે એમાંય આપણે લડવું નહીં. નેની વહુ બહુ હોશિયાર હતી, એનો પણ ન્યાય કર્યો, નિકાલ કર્યો કે એમ કરો આપણે દાદાને છે ને ઘરના મોભારા ઉપર ચડાવો અને એથી રડતા કરો. હમા પડે તો અમારા ને ઊંધા પડે તો તમારા. દાદાને ચડાયા ઘરના મોભારા ઉપર અને એથી કર્યા રડતા. દાદોએ કર્મોના કાંઠા પડ્યા, ના હમા પડ્યા ના ઊંધા પડ્યા. આ તો પડ્યા પણ આ પાહાવરોને પડ્યા. ના મોટી વહુ ના થયા કે ના નાની વહુ ના થયા. આપણું આ જીવન તમે જુઓ, 1 માં 7 દીકરાને પાડી પોષીને મોટા કરે. 1 માં 7 દીકરાને પાડી પોષીને મોટા કરે, પણ 7 દીકરા થઈ એક માને ના પોષી શકે. 7 દીકરા પણ માને ના પોષી શકે. આ સંસાર છે, સંસાર માયાજાળ છે, સ્વાર્થની સગાઈ અને મતલબની દુનિયા છે. મતલબ સિવાય કશું જ નથી. પણ પિંપળ પાન ખરંતી હસ્તી કુંપડિયા, મુજ વિતી તુજ વિત છે ધીરી રે બાપુડિયા. હા, આજે મારો વારો છે તો કાલે તારો પણ વારો આવશે. તું જેવું કરીશ એવું ફળ તને મળશે. આ તો એક દાદીમાની બહુ ઉંમર થઈ ગયેલી અને એમના છોકરાની બહુ, આ દાદીમાનો વધારે ઉંમરના લઈ અને ખાવાના વાસણો પણ વધારે એઠા થાય, હાથ બગડે,
આ બધું એમનો કપડો પકડે એટલે એમનો અલગ રૂમમાં ઉતારો આપેલો. અને બહુ હોશિયાર છે, એને એમ કર્યું કે આ વાસણો અમને સાફ કરવા, માજીનો ગંદો વાસણ, એના કરતા કુંભારના ત્યાં જઈ અને પેલો રોમ પાતર લાયા. રોમ પાતર લાયેલા ઘણા બધા. તે માજીને કહેલું કે તમારે આમાં જમવાનું અને ખાઈને પછી રોમ પાતર ફેંકી દેવાનું પેલી વાડમાં, ધોવાનું જ નહીં. આવો ક્રમ ચાલે છે. હવે આ જે બેન રોમ પાતર લાયા તો એમના દીકરાનું લગ્ન થયું. લગ્ન થયું, ઘરમાં વહુ આવી. વહુ અઠવાડિયું રહી ત્યાં. એટલે સાસુમાં હાજર નતા. એટલે પેલા રૂમમાં કે આ રૂમમાં કોણ છે, તે રૂમમાં તપાસ કરી તો દાદીમાની હાલત બરાબર નહીં. અને દાદીમા ત્યાં હુંતેલા હતા. એટલે એને એના ઘરવાળાને પૂછ્યું કે આ કોણ છે, કે મારા દાદી. તો કેમ આવી હાલત કરી એમની તમે? તમારા દાદી છે તો એમની તમે કેમ સેવા નથી કરતા? કે મારી મમ્મી આવું બધું કરે છે. પેલી ભણે સંસ્કારી ભાઈ હતી. પછી એના સાસુમાં બજારમાંથી આયા. એટલે વહુએ પૂછ્યું કે બા, મમ્મી આ કોણ છે? કે એ બાજુ તારે નહીં જવાનું, એ બધું તારે એ રૂમમાં જવાનું જ નહીં. કે કેમ? એ છે કોણ? કે મારી સાસુ છે. તો કેમ એમને આવી હાલત કરીએ? તને ખબર ના પડે, તું હજુ નાની છે. આ તો તાએ વહુએ કીધું કે તને આપણા વાળમાં આટલા બધા રોમપાતર કેમ પડ્યા છે? કે આ ડોશીમાને જમવાનું એમાં આપવાનું અને એ ફેંકી દે. કો ગંદા વાસણ કોણ સાફ કરે? એટલે પેલી વહુને મગજમાં બધું ફિટ કરી દીધું. થોડો સમય થયો. એક દિવસ સાસુમાં બજાર ગયા અને પેલી વહુએ બધા રોમપાતર જે પડ્યા હતા ને એ બધા સાફ કરી દીધો અને લાઈન રૂમમાં ગોઠવી દીધો વ્યવસ્થિત. અને સાસુમાં બજારમાંથી આવ્યો, આમ જોયું કે હા આ રોમપાતર કોણ લાવ્યું અહીંયા? પેલી વહુ કે હું લાવી. કે કેમ? આવા ગંદા વાસણ અહીંયા આપણે જરૂર નહીં, આપણે તો નવા લાવી દઈશું, બીજા જરૂર પડશે. કે હવે છે ને પ્રજાપતિઓએ ઘડવાનું બંધ કરી દીધું છે. તમે તમારી સાસુ માટે જ લાવ્યો, પણ મારે મારી સાસુ માટે જોઉં ને એટલે હું સંગ્રહ કરું છું. હા, એટલે પેલા બંધ થયું કે ના મારો કાલ વારો તો આવશે. એટલે આવું આપણી બાજુ તો કોઈ ના કરે. આપણે તો બધા સંસ્કારી હોય, ભણેલા ગણેલા હોશિયાર હોય, એટલે બધા સેવા કરતા હોય માતા પિતાની, સાસુ સસરાની. અને જો સેવા કરશે એને મેવા મળશે. આ જીવન છે ને એકબીજાના આધાર છે. આધારથી જીવન ચાલી રહેલું છે. તો આ જીવનની અંદર ખરેખર કુસુંબાને એમના જીવનની કમાઈ છે, એમનું કઈક પુણ્ય જમા છે કે જેમનો દેહ ના હોવા છતાં પણ આપણા બધાને ભેળા કર્યા છે. નહીતર આવા તો ગામની અંદર ઘણાનો શરીર છૂટી જતા હોય પણ કોઈને બોલાવે નહીં કે કોઈ આવે નહીં ને બધું પતી જાય. અને અત્યારે તમે જુઓ 2 વર્ષ પહેલા કોરોના આવ્યો હતો ને, અને કોરોનામાં જે જાય એમની કોઈ ક્રિયા થઈ જ નહીં. જેસીબી વાળી થઈ હતી. કોઈ બેસણું નહીં, હા, કોઈ લોકાચાર નહીં, કોઈ કે કશું જ નહીં, અને બધું બારોબાર થી. કોરોનાની એક હકીકત કહું ને, ખરેખર સત્ય ઘટના કહું. આ ગામની અંદર આ ભાઈ મુંબઈ રહેતા હતા, એટલે મુંબઈની અંદર પણ કોરોના વધ્યો. એટલે કોરોના વધ્યો એટલે ત્યાંથી બધા ચલો ભાઈ ગામડે જતા રહ્યા. હવે આ ભાઈને કોઈ કોરોના થયેલો નહીં, પણ ગામ વાળાએ બધાએ નક્કી કર્યું કે
કે બહારથી કોઈ વ્યક્તિ આવે તો એમને ગામમાં અંદર એન્ટ્રી ના આપતી, પણ આ સ્કૂલની અંદર બધાનો ઉતારો આપવો ને ત્યાં ક્વોરન્ટાઇન કરવા. એટલે અને બધાને કહેલું કે જેના કોઈ સગા સંબંધી હોય એ એમને ટિફિન પહોંચાડી દી, દવા પણ ત્યાં થઈ જશે, પણ એમને ગામમાં સીધા લાવવા, ડોક્ટરનો રિપોર્ટ ના મળે ત્યાં સુધી નહીં લાવવા. હવે એવું બન્યું કે એક બેન એના ઘરવાળા મુંબઈથી આવેલા, એમના માટે ટિફિન લઈને જાય, રૂમને તાળું મારેલું, બારી એક ખુલ્લી રાખેલી. હવે એક લોબુ લાકડું લાયેલા, એ વોસે ટિફિન બળગાડી અને પેલા ભાઈનું આમ ધરે. પેલો ભાઈ કે મને કશું કોરોના નહીં થયો કે કશું થયું નહીં, અને તમે નજીક આવો, મને કશું થયું નહીં, હું કમ્પ્લીટ જ છું. પેલી બેન કે ના, આ તો અમન થઈ જાય, તો તમે ત્યાંથી આવ્યા છો. પેલો ભાઈ કે મને કશું નહીં થયું. તો પેલી બેન ને ના મળ્યું કે આ ટિફિન બિફિન લઈ જા, મારે ખાવું નહીં, ઓના કરતા હું મરી જવું તો સારું. એટલે સંતો તો કાયમથી કહેતા હતા કે ભાઈ કોઈ કોઈનું નહીં રે, કોઈ કોઈનું નહીં. પણ કોરોનામાં આપણે સમજાણ્યું કે કોઈ કોઈનું નથી. આ તો બધા જો બધી હાથ પગ હાજા હોય તો બધી બધા ખમા ખમા કરે, અને આપણે પરાધીન ધ્યાન નહીં કે પછી ભગવાન પર પ્રાર્થના કરે કે પ્રભુ અમારા દાદા કે દાદીને તારા દરબારમાં લઈ જા, તો 5 નકોડી 11 કરીશું, 5 મણ દોણા ચબૂતરે નાખીશું, આખી નાત જમાડીશું, પણ હમણાં લઈ જા. ઘરમાંથી જાય ખોખું ને ઘર થાય ચોખ્ખું. આપણી આટલી કિંમત થવાની છે. એટલે સંતોએ કીધું છે કે 100 દી ઘણું સજા, 1 દી સજાશે કે નહીં, ભણ કહે છેલ્લી ઘડીએ લાજ રહેશે કે. આપણું આ જીવન છે એ આપણને મળ્યું છે. ખાઓ પીવો ખર્ચો પ્યારે ધર્મ ગુણ કુછ કર લો, यही तेरे संग चले नहीं तर फोगड़ जाएगा फेरा, फोगड़ जाएगा फेरा ये समझ मन मेरा, आखिर होगा जंगल का डेरा. एक दिवस डेरो થઈ જશે ને બધું એનું એ પડ્યું રહેશે ને બધું મૂકીને જતું રહેવાનું થશે. તો કઈક પરમાત્માના નામનું ભજન કરી લે કે હું કોણ છું. આ માટી કેરા પૂતળાની અંદર બોલવા વાળો હું કોણ છું, કોણ બોલે છે. માણસ મરી જાય તો એના શરીરમાં કેવું ઓછું થાય કરો. માણસ મરી જાય તો એના શરીરમાંથી કઈ ઓછું થાય, તો કેમ કહીએ માણસ મરી ગયો. જીવતા માણસને કુટી બાળતા નહીં, જમીનમાં દાટી દેતા નહીં, પણ આ શરીરમાંથી કંઈક ઓછું થાય છે. આ કઈ આત્મા, પણ આત્માને આપણે જોયો નથી, ઓળખતા નથી. જો આત્માની ઓળખાણ થઈ જાય તો બધી ખટાપટ મટી જાય. પણ આપણને પ્રેક્ટિકલ ખબર પડે છે. આ માણસ જીવતો છે મરેલો એવી પ્રેક્ટિકલ ખબર પડે છે, છતાં પણ આપણે એનાથી અજાણ છે. જીવન શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ. આ પ્રાણવાયુ જે આવશે ને જાય છે, જો સુધી પ્રાણવાયુ એની અંદર આવતો જતો છે ત્યાં સુધી માણસ જીવતો કહેવાય. અને પ્રાણવાયુ બંધ થયો નહીં કે રામ બોલો ભાઈ, કાઢો ભાઈ, પછી કોઈ રાખવા તૈયાર. તો આ જે પવન ચાલી રહ્યો છે, શ્વાસ શ્વાસ ચાલી રહ્યો છે, એનાથી આપણું જીવન છે. એ જીવન ચાલી રહ્યું છે. આ શ્વાસ બંધ થયો નહીં કે હગાવાલા બધા આપણાથી બધાએ દૂર થઈ જશે. તો શ્વાસ ક્યારે બંધ થઈ જાય એની કોઈ ખબર પડે આપણે? તો આ શ્વાસની કિંમત સંતોએ ભજનમાં કીધું છે કે રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા. આવી આવી આ નગરીમાં અલેખ જગાયા વેરામણ ગણ હું બની. આ પવન છે ને રમતો જોગી છે. એ રમતો આવ્યો છે ને રમતો જતો રહેશે. આપણે શ્વાસ નક્કી કરીને આવ્યા છે. ગંગા સતીનું ભજન સાંભળ્યું છે કે વીજળીના ચમકારે મોતીડા પરોયલો પાનબાઈ, અચાનક અંધારા થઈ જશે, જોત જોતામાં દિવસો વયા જશે,
21,600 કાળ થશે. 24 કલાકની અંદર 21,600 શ્વાસા આપણા ચાલી રહ્યા છે. પણ બધા કયો જાય છે? કાળના મુખમાં. હાલો હળગી રહ્યો છે. પૂડા ખેંચી લેશું એટલા બચી જવાના, બાકી બળી તો જવાના છે. જીતની ચાબી ભરી રામને ઈતના ચલે ખિલોના. રામને જેટલી ચાવી ભરી છે ને એટલું જ રમકડું રમશે. બધાના ભેડા બેઠા છે, હરિઓમ થઈ જશે. તો 24 કલાકની અંદર 21,600 શ્વાસ ચાલે છે. આ ઘડિયાળ છે. ગટમાં ઘડિયાળ ફરે, કોડા બોધી તમે શું ફરો? આ કોડાની ઘડિયાળ ટાઈમ નહીં આપે. આ ટાઈમ છે ને, આ ટાઈમ હાથો છે તો છેલ્લી ઘડીનો ટાઈમ મળશે આપણને કે હવે કેટલો ટાઈમ બાકી છે આપણો. પણ આ ઘડિયાળ ને ઓળખવાની છે. આ ઘડિયાળ ચાલી રહી છે. 1 કલાકના 900 શ્વાસા થાય, 1 મિનિટના 15 શ્વાસ આવે. આ ગણતરી છે. અને આમાં તમે જેટલા વધારે વાપરો એટલું આયુષ ટૂંકું થાય, અને ધીમા વાપરશો એટલું આયુષ લાંબુ થાય. એટલે કીધું કે હજુ તારા હાથ બાજી કરી લે સાહેબ ને રાજી, તો મૂડી થશે તારી તાજી. હજુ આપણા હાથ બાજી છે. અને આ બાજીને સમજ ઓળખવા માટે સદગુરુની જરૂર પડે છે. ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મિલે નહીં ભેદ, ગુરુ બિન સંશય નહીં ટળે, ભલે વચો ન ચારે. ગમે તેટલા વેદ પુરાણ શાસ્ત્રો આપણે વાંચીશું, પણ સદગુરુની શાન વગર ભાન નહીં થાય. એટલે આ દેહની અંદર કહ્યું ને કે ગીતાનો અભ્યાસ બધાએ કર્યો છે, ગીતાનો પાઠ કરતા છે. તો ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ વાત કરી છે કે આત્મા અજર અમર અવિનાશી છે. એ આવતો નથી, જતો નથી, જન્મતો નથી, મરતો નથી. આ નરી ઓખે દેખાતો નથી, શસ્ત્ર સેદી શકતું નથી, પાણી ભીજવી શકતું નથી, પવન સૂકવી શકતો નથી. એવો અજર અમર અવિનાશી આત્મા છે. તો તમે કોણ છો? જો તમે આત્મા હોય તો મરવાનું હોય ખરું? કે આત્મા મરતો જ નથી. એ આવતોય નથી કે જતોય નથી. તો કોણ આવે છે, કોણ જાય છે, કોણ જન્મે છે, કોણ મરી જાય છે? આનો જ્યાં સુધી ભેદ નહીં સમજાય ત્યાં સુધી આપણો ભય ટળે એવો નથી. મોટા મોટો ભય આપણને છે શેનો? મરવાનો. હું મરી જઈશ તો. આપણને મોટા મોટો ભય મરવાનો છે. તો આત્મા મરતો નથી તો કોણ મરી જાય છે? જન્મ ને મૃત્યુ આ દેહનો ધર્મ છે. જન્મ લેવો અને મરી જવું, મળી જવું, એ આ શરીરનું કામ. શરીર એ તમે નથી. શરીરની અંદર રહેવા વાળા આપણે છે. શરીર એક આપણું ઘર છે. તો કોણ? જન્મ ને મૃત્યુ દેહનો ધર્મ છે. આ પવન આવે છે ને પવન જાય છે. પણ પવન સાથે શું લઈને જાય? સરસ મજાના ગુલાબના ફૂલોનો બાગ હોય અને એ બાગમાંથી પવન જાય તો શું લેતો જાય? સુગંધ. અને મરેલા ઢોરના કલેવર પડ્યા એમાંથી જાય તો શું લેતો જાય? દુર્ગંધ. આપણા જીવનને આપણે કેવું બનાવવું છે આપણા હાથની વાત છે. મરેલા ઢોરના કલેવર જેવું કે ગુલાબના ફૂલોના બાગ જેવું, એ આપણા હાથની વાત છે. એટલે જન્મ ને મૃત્યુ દેહનો ધર્મ છે. આવું ને જવું એ પ્રાણનો ધર્મ છે. આત્મા તો અજર અમર અવિનાશી છે. એ આવતોય નથી, જતો નથી, કે જન્મતો નથી. અને એટલે હમણાં ભજનમાં કહેવાયું કે તારા આત્માનું ઓળખ્યા વિના 184 નહીં મટે. તારી ભ્રમણાને ભોગ્યા વિના ભવના ફેરા નહીં ટળે. તો આત્માની ઓળખાણ આપણને સદગુરુ કરાય. તો સંતો કહે છે કે ભાઈ આ દેહ ભીતર બંદા, ભગવાને પણ કહ્યું છે બંદા મુझे કાહે ઢૂંढते બિંદા મન में, मैं तो आकर बसा हूं तेरे तन में, હું તો તારી પાંચ છું. તારા ઘટ ભીતરમાં છું, મને બહાર વધવાની જરૂર નથી.
તો આવો એક ગામના ગોંદરે એક કાકા સત્સંગ કરતા હતા કે ભાઈ ભગવાનને બહાર દૂર દૂર હોદવાની જરૂર નથી, મંદિર મસ્જિદોમાં જવાની જરૂર નથી, ભગવાન તો આ દેહ દેવળમાં બેઠો છે, આ ભીતરમાં છે. એવામાં એક MS ડોક્ટર તે આવી ગયા, એમને પણ સોંપડ્યું કે કાકા એમ કે છે કે ભગવાન આની અંદર છે, આ શરીરનો કોઈ એવો ભાગ નથી જેને મેં ચીરીને જોયો ના હોય, પણ આની અંદર કોઈ જગ્યાએ ભગવાન છે. હાડ મોસ ને હાડકા સિવાય, લોહી સિવાય બીજું કશું જ નથી. એટલે પેલા ડોક્ટર સાહેબે પેલા કાકાને કીધું, કાકા આ ગામના લોકોને શું ઉઠો ભણાવો છો? આ શરીરમાં તો ભગવાન ના હોય, આ શરીરનો કોઈ એવો ભાગ નથી જેને મેં ચીરીને જોયો ના હોય. હવે કાકા ગામડાના દેશી અભણ હતા, ભણેલા ગણેલા ડોક્ટર સાહેબને કેવી રીતે સમજાવું? એટલે કાકાએ વિચાર કર્યો. કાકાએ કીધું કે સાહેબ આજે તો મને ટાઈમ ઓછો છે, પણ આવતા રવિવારે તમને સમય હોય તો ગોમના ગોત્ર મારી ઝૂંપડી છે, તમે આવજો, આપણે સત્સંગ કરીશું. આ તો બીજો રવિવાર થયો ને એટલે ડોક્ટર સાહેબ ગોમના ગોદરે આયા. વિચાર કર્યો કે લાવતા પેલા કાકાના જોડે જાઉં. આ તો કાકાની ઝૂંપડી હોમ હેડ્યા, કાકા ઓસરીમાં બેઠેલા હતા. કાકાએ જોયું કે હા ડોક્ટર સાહેબ આવે છે. ડોક્ટર સાહેબ ના આવતા જોયા, કાકા ઉભા થઈ ઘરમાં જઈને 2 વાટકી લાયા. એક વાટકીમાં તલ લીધા, બીજી વાટકીમાં કાતરથી તલ કાપવા માંડ્યા. ડોક્ટર સાહેબ, કાકા રામ રામ. કે ભાઈ આજ બીજા ઘેર જો આજ ટાઈમ છે. અરે કાકા તે દિવસ તમે કહેતા હતા સત્સંગ કરવાની વાત, આજે હું આવ્યો, તમે શું કરો છો? કે ભાઈ તેલ કાઢું. એટલે ડોક્ટર સાહેબે નક્કી કર્યું કે કાકાનો ઉપલો માળ ખાલી છે. કાકા તલને કાપવાથી તેલ ના નીકળે. એટલે પેલા કાકાએ હોમો ઘા કર્યો કે સાહેબ તન શરીરને કાપવાથી ભગવાન ના મળે. साहेब तुझ में यूं बसे जो दिली में तेल, ज्ञान की गाड़ी फिराव के फिर देख ले कुदरत का खेल. जो कुदरत नो खेल जो है परमात्मा ना दर्शन करवा होय तो हस्ती ने मिटाई दे. हस्ती ने मिटाया विना मस्ती कदी मरती नहीं, मझदार में डूब्या विना मोती कदी जड़ता नहीं, અને આંખ ને મીચાયા વિના હરિની જ્યોતિ જડતી નથી. પરમાત્માને જો જોવા હોય તો તમે જુઓ, મંદિરમાં આપણે દર્શન કરવા જઈએ, જ્યાં છીએ દર્શન કરવા, પણ જ્યારે મૂર્તિ આગળ જઈને ઉભા રહીને 2 હાથ જોડીએ ને એટલે ઓખો ખુલ્લી રહેશે કે બંધ થઈ જાય? હા, ત્યાં જઈએ એટલે ઓખો બંધ થઈ જાય. તો દર્શન કરવા જાય છીએ પણ ઓખો બંધ થઈ જાય છે. તો એ સંદેશો આપે છે કે તું તારી ભીતરમાં જો, તારા ભીતરમાં જો. મૂર્તિ પથ્થરની બનાવેલી છે, મૂર્તિ પથ્થરની બનેલી છે, પણ પૂજાય છે, એની 2 ટાઈમ આરતી ઉતરે છે. કેમ કે મૂર્તિનું અડગ આસન છે. આપણે ગમે તેમ જઈને દંડવત પ્રણામ કરીએ, સાષ્ટાંગ પ્રણામ કરીએ, પણ મૂર્તિ હાલતી નથી કે ચાલતી નથી કે બોલતી પણ નથી. એમ આપણે પણ આપણા સ્વરૂપમાં મસ્ત બની જઈએ, મૂર્તિની દિશામાં આવીએ તો આપણી પણ 2 ટાઈમ આરતી ઉતરે. કારણ કે નરમાંથી નારાયણ બનાય અને નારીમાંથી નારાયણ. જે જે કઈ દેવ પૂજાય છે ને એ બધા આમાંથી જ થયેલા છે. રામ ને કૃષ્ણ જેવા માનવમાંથી બની ગયા ભગવાન. મનુષ્ય રૂપે જ આયા હતા પણ પરમાત્મા સ્વરૂપ બની ગયા. તો એવું જીવન આપણે જીવીએ. બહુ વાત છે. સત્સંગની અંદર, ભજનની અંદર કબીર સાહેબે એક વાત કરી કે મન હંસા નજરે આયા, એને નહીં જોચ પોક કે કાયા. હંસ નજરમાં આવ્યો મન, પણ એને ચોચે નહીં, પોખાય નહીં કે કાયા નહીં, તોય નજરમાં આવ્યો. આ ગુરુગમની વાત છે. પણ ક્યો નજરે આવ્યો કે વિના પાળે સરોવર ભર્યા. આપણો સરોવર છે બધો પાળથી ભરેલો છે.
ચોફેર સરોવરના ચારે બાજુ પાળ હોય તો જ પાણી હમાય, પણ આ તળાવ એવું છે કે વગર પાળનું સરોવર છે. વિના પાળે સરોવર ભર્યા, એનો નીર ગગને આયા. મનવો મારો એવો રંગીલો આરે બેસી, નાયા મન હંસા નજરે આયા. એને ચોચ કોક નહીં કાયા. આ આત્મરામ એવો છે કે આપણે નરી ઓકે એને જોઈ શકતા નથી. એને ચોચે નહીં, પોખે નહીં, આવી કાયા પણ નથી. એટલે એના માટે જ્ઞાન દ્રષ્ટિની જરૂર પડે. અર્જુન અને કૃષ્ણ ભગવાન બંને સખા હતા, મિત્રો હતા, આખી જિંદગી જોડે ગુજારી. પણ જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને પોતાના સ્વરૂપની વાત કરી, કૃષ્ણ ભગવાને કે અર્જુન, જો મારું અસલ સ્વરૂપ જો તારે જોવું હોય, ઈશ્વરીય સ્વરૂપ, તો ચોબડાની ઓખે દેખાશે નહીં. હું તને દદામી દિવ્ય ચક્ષુ આપું, અને આ દિવ્ય ચક્ષુથી જ તું મારું ઐશ્વર્ય યોગ સાચું સ્વરૂપની ઓળખાણ થશે, એનું દર્શન થશે, બાકી થશે. આપણે આ ઓખથી દરેકના ગઢ ભીતરમાં રેલો આત્મા દેખી શકતા. આપણને બધાના ઘાટ દેખાય, શરીર દેખાય છે, પણ આત્મ તત્વ દેખાતો. પણ સદગુરુની દ્રષ્ટિ મળે તો કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સૈયદ ને કોઈ શેખ, જ્ઞાને કરીને ઓળખો તો આત્મા સર્વમાં એક. બધાના ગઢ ભીતર એવો આત્મા, અને એક જ આત્મા છે. બહેનોની અંદર આત્મી હોય અને પુરુષોમાં આત્મા હોય એવું નહીં. બધામાં આત્મા સ્વરૂપ એક જ. એટલે અને પછી હિન્દુ હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, ઈસાઈ હોય, કોઈ પણ હોય, પણ બધાના ગઢ ભીતરની અંદર આત્મા એક છે. અને એને થાણું નક્કી કરેલું છે. આપણે 10 વીઘા જમીનમાં એક કંપની બનાવેલી હોય અને એ કંપનીના માલિકને મળવું હોય તો આખી કંપનીમાં ફરવાનું કે એમની ઓફિસમાં જઈએ તો મળી જાય. ઓફિસમાં જઈએ એટલે આપણને માલિક મળી જાય. તો પછી બધા કહે છે કે આ શરીરમાં ભગવાન છે, ભગવાન છે, તો આખા શરીરમાં હોદવાનો કે કઈ જગ્યાએ એની ઓફિસ હશે? હા, એની ઓફિસ હશે ને. આ જોનારને કોઈ જોતું, આ બધાને જે જોઈ રહ્યો છે, ગણનારો ગણતરીમાં ના આવે, સાહેલી સદગુરુ મળે તો સમજાય છે. આ બધાને ગણવા વાળો, પારખવા વાળો, નક્કી કરવા વાળો, દેખવા વાળો દિલ દેવળમાં બેઠો છે. પણ પૂરા સદગુરુ મળે તો એની ઓળખાણ થાય. એટલે કહ્યું છે કે એ ભીતરની ભૂમિકાની વાત કરી છે કે ત્યો જો તમે જશો સદગુરુના જ્ઞાનથી તો વિના વાદળ વીજળી ચમકે. અહીંયા વાદળોમાં વીજળી ચમકે છે, ત્યાં વગર વાદળે વીજળી ચમકે. વિના વાદળ વીજળી ચમકે, ચમકે નવલખ તારા, ઝરમર ઝરમર મેહુલા વરસે, વરસે છે અખંડ ધારા. આ વરસાદ તો કલાક આવે ને કલાક પછી બંધ થઈ જાય અને ચોમાસામાં જ આવે. પણ આની અંદર જે મેહુલો વરસી રહ્યો છે ને અખંડ ધાર, એક ધારો, એમાં બિલકુલ સેજ પણ ગેપ નહીં, એવો અંદરા ધાર વરસી રહ્યો છે. એ ગઢ ભીતરની અંદર એવો ખેલ રચાઈ રહ્યો છે. વિના મૂળે સરોવર તરોવર રચ્યા. વિના મૂળે તરુવર ઝાડ, વિના મૂળનું તરુવર રચ્યો, એના ડાળા નજરે આયા. વન ડાળે વનફળ બેઠો, એને નહીં રૂપ નહીં સાયા. મનંસા નજરે આયા, એને નહીં ચોચ પોકે કાયા. આ બધા ઝાડ છે ને મૂળ વાળા છે. જમીનમાં એના મૂળ છે ત્યારે ઉભું રહ્યું છે. પણ આ શરીર રૂપી કાયા રૂપી ઝાડવું છે ને મૂળ વગરનું છે. ઓનો મૂળ ઉપર છે, ઊંધા મૂળે સારી. આપણા મૂળ ઉપર છે. આપણા શરીરના એન્ટેના છે. આ શરીરના જે રૂવાટા છે ને બધા એન્ટેના છે. તમે કોઈ જગ્યાએ આમ જતા હોય
અને ડર લાગે એવી જગ્યા હોય ને કણ જો ને એટલે તમારા એન્ટેના બધા ઊભા થઈ જાય, શરીરના રૂવાટા ખડા થઈ જાય, તમને ચેતાઈ દે, સજાગ થઈ જાય. એમ વિના મૂળે તરુવર રચ્યો, એના ડાળા નજરે આયા. શરીરના બધા ભાગ તો આપણને નજરમાં આયા, પણ આ વનફળ બેઠું છે ને, જે ફળ છે ને એ વગર ડાળ ઉપર બેઠેલું. વીણા ડાળે વનફળ બેઠા, નહીં રૂપ નહીં છાયા. મનંસા નજરે આયા, એને નહીં ચોચ પોકે કાયા. એટલે આનો ભેદ સમજવા માટે આપણે કબીર સાહેબે કીધું છે, તો એ વાણીને સમજવા માટે માનો કે આપણે અંગ્રેજી ભાષા વાંચવી હોય, એને બોલવી હોય તો ભણેલા શિક્ષક જોડે જઈને ભણવું પડે, નહીતર કાળા અક્ષર ભેદ બરોબર એવું થઈને આપણે રે. એટલે આપણે ભલે ગમે તેટલા ભણેલા હોય પણ સદગુરુની શાન નહીં હોય તો આનો ભેદ નહીં સમજાય. વિના જીભે પંખી બોલે. આ હું બોલી રહ્યો છું પણ અહીંયા જીભથી બોલાઈ રહ્યું છે. પણ અહીંયા તો એવું બોલે કે વિના જીભે પંખી બોલે, બોલે અગમની વાણી. કહત કબીરા સુનો ભાઈ સાધુ, આ વાતો જે વિરલે જાણી. કોઈ ઝવેરી હોય ને એ આ વાતને જાણી શકે. હીરો પડ્યો છે પણ આપણે તો એનો હીરાની પારખ નહીં, એટલે પથ્થરના મૂલે જાય છે. પણ કોઈ ઝવેરી મળી જાય તો એની પારખ થઈ જાય. આ તો એક બેન હતી ઝાડુ મારવા વાળી, રાજાના રાજમહેલમાં ઝાડુ મારે. એક દિવસ ઝાડુ મારતા 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 એક કાવડો ચમકદાર પથ્થર જેવું એના હાથમાં આવ્યું, એટલે એને લઈ લીધું કે મોટા ઘરની વસ્તુ છે, કોક દિવસ કામ લાગશે. આ તો બેન લઈ અને ઘરે જઈ, ઘેર જઈને ઘરના ખૂણામાં મૂક્યો, કારણ કે એને કોઈ કિંમત વાની તો ખબર જ નથી. હવે આ પથ્થર જેવું લાગે એટલે પેલા છોકરાઓ લખોટીએ રમતા હતા ને, નહીં આ ભેગો અને લખોટીએ રમવા માંડે. એમ કરતા કરતા ઘણો સમય વીત્યો. ના બેનના ઘરે મહેમાન આયા. આ તો ગરીબ બેન હતી. મહેમાન આયા એટલે એના ઘરમાં કોઈ સીધું હતું નહીં મહેમાન જમાડવાનું, એટલે મૂંઝાવા મળી. એટલે એને એમ થયું કે હવે મારી જોડે પૈસા નથી, ઘરમાં અનાજ નથી, મહેમાન શું જમાડી. પછી એને યાદ આવ્યું કે મને એક દિવસ મોટા ઘરની વસ્તુ જડી, ગમે તેવી પણ મોટા ઘરની વસ્તુ છે, લાઈ એ લઈ જવું તો કોક મને 2-5 માણસનું સીધું આપશે તો મારા મહેમાન હચવાઈ જશે. પેલો પૂનામ પડ્યો તો આ પથ્થર એ લઈને નીકળી એક કરિયાણાની દુકાને જઈ કે ભાઈ મારા ઘેર મહેમાન આવ્યા છે અને જમવાવાળા માટે મારા પાસે કશું છે નહીં, પણ મારા પાસે એક આ વસ્તુ છે, એ વસ્તુના બદલામાં જો તમે 2-5 માણસ જમે એટલું સીધું આપો તો રૂપા. પેલા એમ જોયું કે હારું છે કોક ચમકદાર વસ્તુ, એટલે કે તારે કેટલું જોઈએ છે. એટલે પેલી બેનને શંકા પડી કે મેં તો 2-5 માણસનું કીધું અને વેપારી એમ કે છે કે તારે કેટલું જોઈએ છે, કે ના તમને નહીં આપે. એથી નીકળી ગયા. એથી જઈ સોનીના ત્યાં સોનીને બતાવ્યું. સોનીને જોયું કે આ તો કિંમતી પથ્થર લાગે છે અને આ એક ગરીબ અભણ ભાઈના હાથમાં ક્યાંથી આવી છે, કે બેન તારે શું લેવું છે, કે એનું શું આવશે, કે તારે ₹1,00,000 લેવા તો હું તો આપી દઉં. એટલે પેલી બેન કે પેલો ભાઈ આટલી કિંમત કરતો હતો અને લાખની કરી તો અમુક કંઈક છે, અહીંથી પણ આગળ જવાય. એથી ઝવેરી બજારમાં જઈ, ઝવેરી બજારમાં જઈ ઝવેરીને આપ્યો. એટલે ઝવેરીની ઓખો ફાટી ગઈ કે આ તો હીરો છે, અમૂલ્ય રત્ન છે, ઓની કોઈ કિંમત ના થઈ શકે. અને આવી આ બેનના જોડે જેને ખબર નથી. એટલે પેલો મનમાં હરખાવા મળ્યો કે બેન તારી પાસે તારે શું જોઈએ, કે તમે શું આપશો.
કે 8-10 લાખ રૂપિયા પડ્યા છે, લઈ જા. પેલી બેન કે હું બધા જવું એના કરતા મારું કોમ કરી દેવે ને, મહેમાનો ઘેર ગુસ્સા થાય કે તમે જે આલો તે હું લઈને જતી રહું. પેલા તો પેલા ઝવેરી કીધું કે આ તો પથરો છે, ઓનું કશું આવે નહીં બીજું, પણ તારે લેવું તો હું આટલા આપું તને. એટલે પેલી બેન તો કે તાણે હું લઈને જતું રહેવાનું. બેન પાછી વળી જઈ. પેલો હીરો લઈને પેલો વેપારી આમ જોવા મળ્યો કે મારા હાથ પેઢીનું દળદર જતું રહેશે. અને આમ જોતો 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 હીરો હતો ને હાથમાંથી પડી ગયો એટલે ટુકડા થઈ ગયા. પેલો વેપારી ચમકી ગયો કે હું આટલા વર્ષથી ધંધો કરું છું, હું હીરાનો પારખું છું, અને મારી નજરમાં કોઈ ફરક છે? હીરો કદી તૂટે નહીં, ગમે તે અથડાય તો કઠણમાં કઠણ વસ્તુ હીરો છે, અને આના ટુકડા થઈ ગયા. એટલે પેલા હીરાનો વાચાવ થઈ. પેલા શેઠને કીધું કે વેપારી હું હીરો જ છું, પણ આ બેન હતી ને એને ખબર નથી, એને મારી પારખ નથી, તો એના બાળકો લખોટીએ રમ્યા તો પણ મને દુઃખ ના લાગે. એને કરિયાણા ત્યાં છે તો કરિયાણા વાળાએ 10 માણસનું સીધું આપવાનું કીધું, તોય પણ મને દુઃખ ના લાગ્યું, મારી એટલી કિંમત કરી. સોનીએ એની 1 લાખ રૂપિયા કિંમત કરી તો પણ મને દુઃખ ના લાગ્યું. કેમ કે એને પણ એની મારી પારખ છે નહીં. અને આજે તું ઝવેરી થઈ અને મને ખોટો પથ્થર કીધો, અને એટલે હું આજે તૂટી જાઉં છું અંતરથી. એટલે જગતની અંદર આ જગત ઝવેરી છે, જગત ઝવેરી છે, પણ સંતોષન સાચા એ સાચા હીરો છે. જો સાચા સંતોની કિંમત જગત નહીં કરે તો સંતો પણ અંતરથી તૂટી જવાના. સાચા હોવા છતાં પણ, હીરો હોવા છતાં પણ તૂટી જાય. એમ સાચા માણસની કદર કરવીને કરવી. આપણે જાણીએ છીએ, એને આપણને ખબર છે, છતાં પણ જો નહીં કરીએ કે ગામમાં સારા માણસ હોય અને સારા માણસની કદર નહીં કરો તો એના ગામ પ્રત્યે એનો ભાવ નહીં થાય. અને જો તમે એની કદર કરશો તો એ પોતાની જાત કસી નાખશે, બીજાના માટે જાત કસી નાખે. એવું આ જગતની અંદર. એટલે સાચા માણસની કદર કરવી, સાચા સંતોની કદર કરવી, એ કારણ કે જગતે ઝવેરી છે, જગતને બધી ખબર પડે છે. અહીંથી ઉભા થયા ને એટલે તરત બધાના ઓકડા નીકળશે, આ ઓમ હતું નારી બધાના ઓકડા કાઢી નાખા. જગત છે ને એ તો ઝવેરી છે. એટલે સંતોના ભજનમાં રહી અને સાચી વાતને જાણી લેવી, એ જ મનુષ્ય જન્મનું સાર્થકપણું છે.